ઓકે કાંતુબેન, બહુ સારું છે, બહુ સારું છે અત્યારે. શું તકલીફ હતી પહેલાથી વાત કરો. પહેલાં હું ખૂબ મને અહીંથી પગ કમરમાંથી પગ રહી ગયો હતો આખો પગ દુખતો, એટલે હું ચાલી જ ન એકતી. ખાટલામાં હાવ એમને સૂતા બેઠા 8 દિવસ આમ જ રહે ખાટલામાં. આ કમર દુખતી કેટલા સમયથી દુખતી? મને કમર તો મહિના દિવસ થયા, 1.5 મહિનાથી દુખતી. પહેલાંય દુખતી, પણ વર્ષ પહેલાં મેં દવા લીધી હતી અહીંયા પ્રજાપતિની. તો એ 4 મહિના દવા લીધી, પણ શરીર વધતું ગયું અને દવા બંધ કરું એટલે પછી એનું જ થતું, દુખાવો પાછો થઈ ગયો. પછી હું સુરત મારા બાબાને ત્યાં ગઈ, તો એણે મને એક દવા એક ડૉક્ટર પાસે લેવડાવી અને MRI કરાવડાવ્યું. તો MRI કરાવડાવ્યો અને દવા લેવડાવી, 2 મહિના લીધી તો સારું, પછી પાછું એનું જ થઈ ગયું. દવા પીવો એટલે સારું, પછી હતું એમને દવાના પાવરથી સારું થતું. પછી સૂતા સૂતા એક વખત ધીમે ધીમે ચાલતી, થોડુંક કામ કરતી. એમાં અચાનક જ તે મને રાત્રે આ કામ કર્યું વધુ ને એટલે આખો પગ રહી ગયો, તો સવાર ખાટલા વશ થઈ ગઈ. 4 મહિનાથી તકલીફ હતી અને છેલ્લા અઠવાડિયામાં બહુ તકલીફ વધુ પડતી થઈ ગઈ, બહુ દુખાવો. હા, બહુ જ થઈ ગયો. પછી સૂતા સૂતા તમારો વિડીયો જોતી હું, તો આમને મેં કીધું મને એક જ વખત ત્યાં લઈ જાવ, પછી કોઈ દિવસ નહીં કહો મને અહીંયા લઈ જાવ કે દવાખાને. કે 2 જગ્યાએ લઈ ગયા એમાં કઈ ફાયદો થયો નહીં. એમ તો ગામમાં તો થોડી થોડી દવા દુખતી ને ક્યારેક ક્યારેક, તો લીધા કરીએ આપણે, સારું થઈ જતું. દવા પીવો એટલે સારું. હા, પણ આ 2 મોટા ડૉક્ટરને પ્રજાપતિ અને દેવાંગ પટેલ સુરત બેયને બતાવ્યું હતું, MRI કરાવડાવ્યો હતો. પણ દવાથી પછી મને ફેર ન પડતો. પછી શું કીધું? તો દવાથી ફાયદો ન થાય તો શું કરવું? ઓપરેશન કરાવવાનું. ઓપરેશન કરાવવાનું કીધું. પછી ઓપરેશન ન કરાવ્યું? પછી મેં ન કરાય, મેં આ ઓપરેશન તમારે કરાવવું જ નથી, પણ મેં કીધું મને એક વખત અહીંયા લઈ જાઓ. ત્યારે તો તકલીફ બહુ બહુ જ. અરે મને ખુરશીમાં બેહાડીને અહીંયા લાવ્યા અને સોફેથી અહીંયા લાવતા મારે 10 મિનિટ થઈ હતી, એટલી વાર લાગી હતી, એવું થતું. પછી જાતા તો 2 મિનિટમાં વહી ગઈ. પહેલી વખતમાં ફાયદો? હા, પહેલી વખતમાં ફાયદો મને 20% થઈ ગયો, બીજી વખતે 50% થઈ ગયો, ત્રીજી વખતે બહુ રાહત થઈ ગઈ, અત્યારે હાવ રાહત થઈ ગઈ દવા વગર. ચોથી વખત છે ને? હા, એટલે મેં તો આવા કેસ ઘણા મને ખબર પૂછવા આવે, બધાને કહું ત્યાં જશો, દવા નહીં લેતા. તો 4 કેસ 5 કેસ તો મેં લખાવી દીધા, હવે 3 લખાવાના છે. હવે તમારો કેસ સમજીએ. તમારો MRI પ્રમાણે તમે જે MRI ગયા વખતે કરીને આવ્યા હતા ને પહેલી વખત, ત્યારે શું તકલીફ હતી જોઈએ. આપણે છે ને કમરમાં 5 મણકા હોય. કમરના મણકા આપણે વાંકા વળીએ, વજન ઉપાડવામાં, નીચે બેસવામાં, ઊભું થવામાં, આમ બેન્ડ થવામાં, એ બધું કામ કમરના મણકા કરતા હોય. તો એમાં તમારે બીજા નંબરનું જે મણકું છે ને એ ખસી ગયું હતું. આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5 મણકા આવે. એમાં જે બીજા નંબરનું મણકું છે ને થોડુંક આમ આગળ આવતું રહ્યું. તો એના કારણે એ બાજુમાં જે નસ હોય ને, નસ દબાતી હતી, એ પગમાં જતી હોય, એ દુખતી હતી. એના કારણે તકલીફ હતી. તકલીફ બીજા મણકામાંથી. એના કારણે ચોથા અને 5મા મણકામાં પણ પાછળ ફેસેટ જોઈન્ટ આર્થ્રોપેથી ને લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી ને એવું બધું થઈ ગયું. એટલે મેઇન વસ્તુ તમારી આખી કમર પ્રોબ્લેમ હતી. મણકું એક ખઈશું હતું, એના કારણે બીજા બધામાં તકલીફ વધારે થઈ ગઈ હતી. ડોક્ટરે તો સ્ક્રૂ વાળું ઓપરેશન કરાવ્યું, કીધું કે નાનું એવું આવશે, મને કે કરાવી જજો ઓપરેશન. મેં કીધું ઓપરેશન નથી કરાવવું. જે મણકું ખઈશું ને એના કારણે તકલીફ થઈ. ટૂંકમાં આ મણકું આગળ ખસી ગયું ને એના કારણે નસ દબાતી, એના કારણે થઈ ગયું. બસ મેં કાંઈ નથી કર્યું, નસ દબાતી હતી, નસ ખોલવાનું કામ કર્યું, નસ ખુલી એટલે તમને સારું થઈ ગયું. પણ મેઇન વસ્તુ એ છે કે દવા ભગવાન સાહેબ, અમે તો એવું માની કે સાહેબ ભગવાન છે, ઉપરવાળો છે. પણ તોય આપણને ભાઈ આપણને એને શીખવાડ્યું, તો એ શીખવાડ્યા પ્રમાણે આપણી આવડત પ્રમાણે આગળ વધીએ, એનાથી આગળ થાય. પણ મેઇન વસ્તુ એ છે કે દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર પણ મટી શકે છે. એ કાંતુબેન એનું ઉદાહરણ છે. કારણ કે પહેલી વખત આવ્યા ત્યારે બધાને એમ જ થતું હતું કે આમને ઓપરેશન જ કરવું પડશે. ઓપરેશન એટલે હા, બાથરૂમ જવું હોય, પંખો બંધ કરવો હોય, ગોદરું ઓઢવું હોય, તો કોકને કહેવાનું આને કરાવો ને કરી દો ને, એવું થતું. હલતી જ નહોતી ને, હલતી જ નહોતી કમર, નહીં નહોતી. થોડીક હાલે નહીં, હાલવાનું જ બંધ થઈ ગયું હચોડું, ખાટલામાં જ તે સૂતું જ રહેવાનું. અહીંયા બાથરૂમ હતું ને અહીંયા હું તો અહીંયા બાથરૂમ છે, ધીમે 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 એટલું આમ ડગલું ભરવું, આમ 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 આમ, પછી જાઓ ને પછી પાછી સુઈ જાઓ. જમવાનું નાને જે કરવું હોય કરો. મેં કીધું હું ખુતી બધું કામ એને કરવાનું, બધું કરતા 2 કિલો વજન ઘટી ગયો 15 દિવસમાં એમનો. એના તમારા કરતા એ વધારે આશીર્વાદ દેતા હોય છે. ગાડું મોટાઈ ગયો, નવરો થઈ ગયો. હા, 15 દિવસ એને કામ કર્યું અને મારા પરિવારના એ બધા જમવાનું બિચારા આપી દેતા.
એવું છે હા એવું થઈ પણ આવી કન્ડિશનમાં ક્યાં બનાવવાનું કેવી રીતે બહુ તકલીફ પડે હા બહુ તકલીફ હવે અત્યારે તો રસોઈ બનાવું છું બીજું કામ મારે કામવાળા બધું કચરા પોતા બધું જ કરી જાય છે હું કાંઈ નથી કરતી મેઇન વસ્તુ એ છે કે હવે ઉંમર વધારે છે એટલે હવે કમરને સાચવવાની મતલબ એનો મતલબ સૂતું રહેવું જરૂર નથી ચાલી શકાય ઊભું રહી શકાય ઊભા ઊભા બધું કામ કરી શકાય ખુરશીએ બેન બધું કામ કરી શકાય નીચે બેસવાનું પલંગ ઉપર બેસીને કે ભરત ગૂંથણ કરી આમ બેઠીને જે કરવું એ કરવાનું હા નીચે પગ રાખીને જે કરવું એ કરો પગ લાંબા કરીને નહીં કરવાનું એટલે આમ ખાટલામાં લાંબા પગ કરીને નહીં કરવાનું એ બે એક જ થાય તમે પગ લાંબા કરીને બેસો કે નીચે બેસો બે એક જ વસ્તુ છે. બરાબર એક જ થાય પગ નીચે રાખીને બેસો ને એમાં હોય કે આપણે પગ લાંબા કરીને બેસીએ ને એટલે બધો વજન કમર ઉપર આવે બરાબર પગ નીચે હોય ને એટલે કમર ઉપર વજન ઓછું આવે દબાણ ઓછું આવે ઓલું બધો વજન છે ને તો આવી રીતના આમ થઈ જાય હું આવી રીતના બેહું એટલે મને દુખાવો થોડોક એટલે વધારે થાય એ પગ લાંબા કરીને નીચે રાખીને બેસવા નીચે થાકી ગયા તો સુઈ જવાનું કે ઊભું થઈ જવાનું બરાબર બરાબર બેસો ઊભું પોતું એવું હવે બધું કરવાનું ઊભા ઊભા આખા ગામના કરવાનું ગામના ને મારું થાય તો બહુ થઈ ગયું છે ઊભા ઊભા જે કામ કરવું એ કરો ઊભા ઊભા કોઈ તકલીફ નથી મેઇન વસ્તુ એ છે કે આવી રીતના લિસ્થેસિસ જે આપણે કહીએ L2 લિસ્થેસિસ L4 લિસ્થેસિસ L5 લિસ્થેસિસ એ લિસ્થેસિસ એટલે મણકું ખસી ગયું હોય ને મણકું ખસી ગયું હોય ને એને ખાસ ધ્યાન રાખવાનું એમાં આ ઉંમરમાં તો ખાસ ધ્યાન રાખવાનું મટી જાય સેટિંગ થઈ જાય પણ સેટિંગ થયા પછી પાછું ખસવાની બહુ શક્યતા રહે એમાં આ ઉંમરમાં તો બહુ ખસી જાય એટલે એ લોકોને શું ધ્યાન રાખવાનું 3 વસ્તુ મેઇન છે વાંકું નહીં વળવાનું વજન નહીં ઉપાડવાનું અને નીચે નહીં બેસવાનું નીચે બેસવાનું મતલબ આપણે નીચે બેસવામાં શું કરીએ કે નીચે ના બેસીએ અને સેટી ઉપર પગ લાંબા કરીને કે પલાઠી વાળીને બેસીએ તો એનું એ જ થાય બરાબર આપણે નીચે બેસીએ કે પલાઠી વાળીને કે લાંબા પગ કરીને સેટીએ બેસીએ બે જ વસ્તુ છે બરાબર પગ નીચે રાખીને બેસીએ તો આપણું સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે કમરમાં આપણા શરીરનું જે દબાણ છે એ દબાણ કમરમાં નહીં આવતા નીચે પગમાં જતું સેન્ટર ઓફ ગ્રેવિટી કમરમાં નહીં આવતા પગમાં આવે એટલે કમર ઉપર લોડ ના આવે અને એ જે મણકું ખસ્યું હોય ને જે લિસ્થેસિસ હોય લિસ્થેસિસ ના થાય અને ફરીથી એમને આપણે જાળવી શકીએ અને ઓપરેશન ના કરવું નહીંતર આ કન્ડિશન પટ્ટો રોજ પહેરવાની જરૂર નથી કામ કરું ટ્રાવેલિંગમાં નહીં તો ટેવ પડી જશે હે ને ખાલી ટ્રાવેલિંગમાં એટલે પહેરવાનો કે ટ્રાવેલિંગમાં જતા જતા રોદો કઈ આવે ને નક્કી ન હોય બરાબર ક્યારે સ્પીડ આવે એનું કઈ નક્કી ન હોય શું થાય કે એટલે બેલ્ટ પહેર્યો હોય ને તો એ જે જર્ક છે ને કમર ન લાગે એટલે બેલ્ટ પહેરવા 3 વખત તો ગાડી બાંધતા અમે 2 વખત મારા ભાઈ લાવ્યા હતા ખુરશીમાં બેહાડીને આમ ગાડીમાં બેહાડી હતી અને આ વખતે તો હું બસમાં આવતી રહી હા એ તો બરાબર હવે બસમાં બધા દર વખતે થોડા હેરાન કરાય બધા નહીં નો કરાય એ લોકોને ભગવાનની ઈચ્છા છે ને તમને સારું થઈ ગયું ઓપરેશન હું કહું તમે ભગવાન સારું ઓપરેશન કર્યું હોત તો સારું તો થઈ જ જાત આરામ કરવો પડે વગર મટું આમ છે આરામ કરવો પડે બાજુવાળાને કેવું પડે સગાવાલાને બોલાવવા પડે ખર્ચો વધારે થાય અને આપડા એક તો શરીર મગજમાં આવી જાય કે કમરનું ઓપરેશન કર્યું છે કમરનું ઓપરેશન કર્યું છે હા એ વાત સાચી એટલે હવે ભગવાને આપણને આવું શરીર સારું આપ્યું છે તો સાચવવાનું હવે તો સાચી હવે પાછું ના થાય એ ધ્યાન રાખવાનું એનો મતલબ એવો નથી હુતા જ રહ્યો પણ થોડુંક કામ કરીને હુઈ જવાનું કામ કરીને ઘડીક પછી આરામ કરવાનો રીત બદલાવાની એટલે બધું રેડી થઈ જાય બસ ભગવાનને આશા આપીએ કે ભગવાન આવું નવું શરીર રાખે અને હું બધા એને કહેશ કે અહીંયા જ જશો ના ના બીજે ક્યાંય નો આ ઓપરેશન કરવા જાતા નહીં અને અહીંયા જાય જે એમને ખબર પૂછવાનું હું કહું ત્યાં જાઓ મેં 5 કેસ તો અહીંયા લખાવ્યા છે જેને જરૂર હોય એને ઓપરેશન કરવું પડે એવું જરૂર ન હોય આપણે અહીંયા 80% લોકોને સારું એ લોકોને કોઈને અહીંના ખંભાના દુખાવા છે કોઈને કમરના છે બધા મેં કીધું ત્યાં જાઓ તો કે લખાવો કેસ સારું થવું જરૂરી નથી આપણે અહીંયા 80% લોકોને સારું થાય છે 20% ને સારું નથી થતું એટલે બધા એવી આશા ન રાખતા કે બધાને સારું જ થઈ જાય ના થઈ જ જાય મને થઈ ગયું ને એટલે આ પોઝિશન તો કોકને જ હોય છે આના કરતા મેં કીધું ને બધાને હારી છે પણ તોય મેં કીધું ત્યાં જાઓ ભગવાનની ઈચ્છા હોય એમ પ્રમાણે થાય બધું આપણા હાથમાં નથી આપણા હાથમાં મહેનત છે મહેનત કરાય મહેનત પ્રયત્ન કરાય મહેનત કરાય રિઝલ્ટ મળશે કે નહીં મળે એ ઉપર વાળો નક્કી મળી ગયું મને બહુ સરસ મળ્યું સરસ ચાલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ત્રાસ હતા એ સીધા થઈ ગયા હવે સીધા થઈ ગયા શરીર ઢીલો રાખજો વાંધો છે ને એટલે ધરખું કરું છું તકલીફ જ છે
પડખું ફરીને આડા સુઈ જાવ ને એક બાજુ, આ બાજુ મારી બાજુ. હા, હું ગોઠવું છું, તમે સુતા. પકડવું નથી, ઢીલ રાખો શરીર, છોડી દો. બસ હજી એકવાર. હાલો રેડી. આમ ફરી જાઓ. સીધા સુઈ જાઓ. થોડાક ઉપર જતા રહો. આવો તો પેટ ઉપર જાતા. શરીર ઢીલું રાખ. બે દી અહીંથી દુખ્યું મને હમણાં નીચે નહીં થવું. એટલે તમારી કમર સાવ નબળી પડી ગઈ છે, એટલે હવે નાની ઉંમર હોય ને તો બધું કરી શકાય. હવે તમે ના કરી શકો. હવે તમારે સાચવવાનું. એની પાસે કંઈ કામ નહીં કરાવવાનું કમર પાસે.